તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। મહેસાણામાં ઓએનજીસીમાં ખાનગીકરણ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે। ઓએનજીસી કર્મચારીઓએ રેલી યોજીને વિરોધ કર્યો છે। ખાનગીકરણ ઉપરાંત અન્ય પડતર પ્રશ્નોને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। અધિક કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। ઓએનજીસીના જે કર્મચારીઓ છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે મહત્વના સમાચાર ખાનગીકરણ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે। મહેસાણામાં જે ઓએનજીસી છે ત્યાં ખાનગીકરણ મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઓએનજીસી કર્મચારીઓએ રેલી યોજીને વિરોધ વ્યક્ત કર્યો છે। તો ખાનગીકરણ ઉપરાંત અન્ય જે પડતર પ્રશ્નો છે તેને લઈને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। અધિક કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને પોતાનો વિરોધ દર્શાવ્યો છે। તો મહેસાણામાં ઓએનજીસીના ખાનગીકરણ મુદ્દે કર્મચારીઓ દ્વારા રેલી યોજીને વિરોધ કરવામાં આવ્યો। આ સાથે જ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। ખાનગીકરણ ઉપરાંત તેમની અન્ય પડતર પ્રશ્નો છે તેને લઈને આ વિરોધ કરાયો છે। તો જે મહત્વના સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે। ઓએનજીસીના કર્મચારીઓએ રેલી યોજી અને વિરોધ કર્યો। પડતર માંગણીઓ અને ખાનગીકરણને લઈને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો ઓએનજીસીના કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે। રેલી યોજી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। ખાનગીકરણ આ સાથે જ તેમના અન્ય જે પડતર પ્રશ્નો છે તેને લઈને હવે કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અધિક કલેક્ટરને તેઓ આવેદનપત્ર આપવા માટે પણ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। તો મહેસાણાથી આ મહત્વના સમાચાર। ઓએનજીસીમાં ખાનગીકરણ મુદ્દે જે કર્મચારીઓ છે તેમનો વિરોધ સામે આવ્યો છે। આ સાથે જ તેમની અન્ય પણ કેટલીક માંગો છે, કેટલાક પ્રશ્નો છે જે ઘણા સમયથી પૂર્ણ નથી થઈ રહ્યા। અનેક વખત માંગ કરવામાં આવ્યા હોવા છતાં પણ પૂર્ણ નથી થઈ રહ્યા અને તેના કારણે આ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મહેસાણાથી સંવાદદાતા સંકેત। ઓએનજીસીના જે કર્મચારીઓ છે તેઓ વિરોધ કરી રહ્યા છે, શું વિગતો છે? જો હાલ વાત કરવામાં આવે તો ઓએનજીસી જે મહેસાણા એસેટ તરીકે ઓળખવામાં આવે છે તે મહેસાણા એસેટ સમગ્ર ભારતમાં સૌથી મોટું પ્રોડક્શન કરતી જે કંપની છે ઓએનજીસી તેના જે એમ્પ્લોયીઓ છે તે હાલ વિરોધ પ્રદર્શન હાલ નોંધાવી રહ્યા છે। મોટી સંખ્યામાં આ જે એમ્પ્લોયી હતા તે એમ્પ્લોયી ઓએનજીસી એમ કહી શકીએ કે તે ચાલતા કલેક્ટર કચેરી સુધી આવતાના જે ઓએનજીસીના જે કર્મચારીઓ છે તેમનો રોષ ચોક્કસથી આ રેલીમાં અને આવેદનપત્રમાં જોવા મળ્યો હતો। તેમને કોન્ટ્રાક્ટ પદ્ધતિ અત્યારે હાલ જે અપનાવવામાં આવી રહી છે, કોન્ટ્રાક્ટ દ્વારા સરકાર જે અત્યારે હાલ ખાનગીકરણ તરફ લઈ જવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેના અનુસંધાને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો ને જે સમગ્ર મામલો હતો તેમને કલેક્ટર કચેરી આવેદનપત્ર આપ્યું હતું। આ જે મોટી સંખ્યામાં જે કર્મચારીઓ હતા તેમને અલગ અલગ માંગણીઓ હતી, જેમાં આવેદનપત્રમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે તે બંધ કરવામાં આવે, સાથે સાથે જે વયની જે જૂથ મર્યાદા હોય છે તેમાં 50 વર્ષની એમ કહી શકાય કે મર્યાદા તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે, 50 વર્ષના સસ્પેન્ડ ન કરવામાં આવે તેમને 56 વર્ષ સુધી લઈ જવામાં આવે જેવા અનેક મુદ્દાઓ સાથે અત્યારે હાલ ઓએનજીસીના જે કર્મચારીઓ હતા મોટી સંખ્યામાં આવેદનપત્ર માટે જોડાયા હતા અને આવેદન અધિક કલેક્ટરને આપીને પોતાનો વિરોધ ચોક્કસથી નોંધાવ્યો। જી, હાલમાં તો તેમણે આવેદનપત્ર આપ્યું છે, પરંતુ જો આગામી સમયમાં તેમની માંગ પૂર્ણ નહીં થાય તો પછી કેવા પગલાં ભરવામાં આવશે તે વિશેની કોઈ વાત કહી છે તેમણે?
જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો ઓએનજીસીના જે કર્મચારીઓ છે તે તમામ કર્મચારીઓ અત્યારે હાલ પોતાનો જે રોષ હતો તે સરકાર સામે રજૂ કર્યો હતો. તંત્રને આંખ આડા જે કામ કરવામાં ન આવે અને સાથે સાથે જે કર્મચારીઓની વાત સાંભળવામાં આવે તેવી અત્યારે હાલ રજૂઆત કરવામાં આવી હતી. તેમણે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને એવી રાત રજૂ કરી હતી કે જે આ વાત 3 થી 4 જે મુદ્દાઓ છે તેમના જુદા જુદા મુદ્દાઓ તેમને તાત્કાલિક ધોરણે અમલીકરણ કરવામાં આવે. કેમ કે સૌથી મોટું જે મુદ્દો છે તેમાં એમને સ્પષ્ટતા એવી કરી છે કે ગુજરાતીઓ સહિતના જે સ્થાનિક લોકો છે તેમને નોકરીમાં નોકરી આપવામાં આવે એ મુદ્દાને પણ અવગણના કરવામાં આવી રહી છે. જે જોતા આગળ સમગ્ર મામલો છે તેમાં અત્યારે હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો આ આવેદનપત્ર બાદ પણ યોગ્ય પગલા સરકાર દ્વારા નહીં લેવામાં આવે તો તેઓ ઊંચી કોર્ટ સુધી રજૂઆતો કરશે, દિલ્હી સુધી પણ જશે. સ્થાનિક જે પણ આગેવાનો છે તેમને રજૂઆત કરશે, સાથે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. સાથે સ્થાનિક લોકોને પણ જોડશે તેવો તરહાર જાણવા મળી રહ્યું છે. જી જી, આભાર સંકેત.